गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर में આપણે ચેપ્ટર નંબર 15 પૂરું કરેલું। તો હવે આજે આપણે ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે થોડું ડીપમાં જોવાનું છે। તો એની શરૂઆત કરીએ આપણે। तो ये आपको टॉपिक है, आपको चैप्टर है सपुष्पी वनस्पतिओं लिंगी प्रजनन। तो वनस्पतिओं में જ્યારે આપણે પ્રજનનના પ્રકાર એવા લિંગી પ્રજનનની વાત કરીએ છીએ તો વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે લિંગી પ્રજનન અંગ આવેલું છે અને અંગનું નામ છે પુષ્પ। એટલે પુષ્પ જે છે એ લિંગી પ્રજનનની પ્રક્રિયા વનસ્પતિમાં કરી શકે છે। એટલે લિંગી પ્રજનન અંગ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર। એટલે પુષ્પ ધરાવતી વનસ્પતિઓ લિંગી પ્રજનનની પ્રક્રિયા સરળતાથી કરી શકશે પુષ્પની મદદથી। વનસ્પતિની અંદર સૌપ્રથમ લિંગી પ્રજનન આ પ્રક્રિયાનો અભ્યાસ કરનાર વ્યક્તિ હતા આર કેમેરેરિયસ। આ વૈજ્ઞાનિકે વનસ્પતિઓમાં સૌપ્રથમ લિંગી પ્રજનનની પ્રક્રિયા દર્શાવી અને ત્યારથી લિંગી પ્રજનન વનસ્પતિઓમાં એની શરૂઆત થઈ। તો જે મુજબ આપણે વાત કરી કે સપુષ્પી વનસ્પતિ એટલે કે પુષ્પધારી વનસ્પતિ જે પોતે પુષ્પ ધરાવે છે એમાં લિંગી પ્રજનન પુષ્પની મદદથી થશે। તો પુષ્પ અહીંયા પ્રજનન અંગ છે વનસ્પતિનું, એને પરિણામે મળતી નીપજ પ્રજનનની નીપજ। તો ફળ જે છે એ પ્રજનનની નીપજ બની જશે અહીંયા વનસ્પતિ માટે, બરાબર। હવે પ્રજનનની પ્રક્રિયા પુષ્પમાં અને એમાંથી ફળ બનવાની છે। જનરલી આ પ્રક્રિયા પ્રજનનની એટલા માટે થાય છે કે વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકે, નવી વનસ્પતિ અને નવી સંતતિનું સર્જન કરી શકે। तो प्रक्रिया કેવી રીતે થાય છે તો વાત કરીએ ક્રમની। તો જે પુષ્પ છે એમાં પ્રજનનની પ્રક્રિયાથી ફળનું સર્જન થશે અને ફળમાંથી પછી બીજ બનશે। આ બીજ જે છે ફરી વખત નવી વનસ્પતિનું સર્જન કરશે। तो आ आखी प्रक्रिया वनस्पतिना जीवन चक्र जेवी थई। तो पुष्पથી શરૂઆત થઈ, ફળ, બીજ અને બીજમાંથી નવી વનસ્પતિનું સર્જન થવાની પ્રક્રિયા થશે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ સપુષ્પી વનસ્પતિ વિશે। તો આઇકલર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વનસ્પતિને બે જૂથમાં વહેંચેલી। વનસ્પતિ સૃષ્ટિને મુખ્ય બે ભાગમાં વહેંચેલી। એની અંદર પહેલો ભાગ હતો સપુષ્પી વનસ્પતિ અને બીજો હતો અપુષ્પી વનસ્પતિ। સપુષ્પી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જે પુષ્પ ધરાવે છે અને અપુષ્પ એટલે પુષ્પ નથી ધરાવતી, એટલે પુષ્પ ન ધરાવતી વનસ્પતિઓ અપુષ્પી વનસ્પતિઓ તરીકે ઓળખાય અને પુષ્પ ધરાવતી વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખાય। લિંગી પ્રજનનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ માત્ર સપુષ્પી વનસ્પતિઓમાં થશે। એટલે આ વનસ્પતિઓ જે છે જે પુષ્પ ધરાવે છે એની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે આપણે અભ્યાસમાં લેવાની છે। तो जे मुझे આપણે વાત કરી કે પુષ્પ જે છે લિંગી પ્રજનન અંગ છે। પુષ્પ જે છે એના મુખ્યત્વે ચાર ભાગો એટલે કે ચક્ર વિશે વાત કરવાની છે। પુષ્પના મુખ્ય ચાર ચક્રો છે અને આ ચક્રો જે છે
એ પુષ્પીય પત્રો ભેગા થવાથી બને. જ્યારે આપણે ડીપીએસ વાત કરી છે તો અમુક ગુજરાત બોર્ડના મુદ્દા જે છે એને ધ્યાનમાં નથી લેતા કેમ કે ઓલરેડી આપણે ભણી ગયા છે. જરૂરિયાતવાળા મુદ્દા જે છે ને આપણે ધ્યાનમાં લેશું. તો જે આપણે 4 ચક્રોની વાત કરી, એ 4 ચક્રોથી આપણે શરૂઆત કરીશું. તો જે પુષ્પ છે એના 2 ચક્રમાં શરૂઆતના જે ચક્ર હતા એ ચક્રને આપણે વંધ્ય ચક્ર તરીકે ઓળખશું અને બીજાને આપણે ફળદ્રુપ્ત ચક્ર તરીકે ઓળખશું. વંધ્ય ચક્ર એના માટે કે આ ચક્ર જે રહ્યા ને પ્રજનનની પ્રક્રિયામાં ક્યાંય ભાગ નથી ભજવતા. ઉપયોગી નથી. પેલો. બીજી એક વાત એ છે કે જ્યારે ફલનની પ્રક્રિયા થઈ જાય છે પછી આ બધા ચક્રો જે છે ને એ ખરી પડે છે એટલે આગળ પણ એનું કોઈ મહત્વ નથી એટલે આપણે એને વંધ્ય ચક્ર કીધા છે. બીજા શબ્દોમાં આને અનાવશ્યક ચક્ર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું નામ છે અનાવશ્યક ચક્ર. તો એની અંદર કોનો સમાવેશ થાય છે એની આપણે વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા વજ્ર ચક્ર અને દલ ચક્ર આ બંનેનો સમાવેશ થશે. બેના કાર્ય આપણે ભણી લઈએ. તો જે વજ્ર ચક્ર છે ખાસ કરીને એનો રંગ લીલો છે અને એનું બીજા નંબર ઉપર કાર્ય તે સમજીએ આપણે. મોટા ભાગે લીલો રંગ ધરાવે અને કાર્ય શું છે તો કે કલિકા અવસ્થા દરમિયાન પુષ્પીય ભાગોનું રક્ષણ કરશે. જે કલિકા અવસ્થા છે એટલે કે સમગ્ર પુષ્પોનું સર્જન થઈ ગઈ છે, પુષ્પો ખીલી નથી ગયું પહેલાની અવસ્થા છે દરમિયાન જે પુષ્પીય ભાગો છે એનું રક્ષણ કરશે. બીજા નંબર ઉપર દલ ચક્ર વિશે જોઈએ તો સૌથી પહેલા દલ ચક્રનો રંગ અને પછી જોશું એનું કાર્ય. રંગમાં શું છે તો કે જુદા જુદા રંગો જોવા મળે છે એટલે વિભિન્ન રંગો જોવા મળશે. અને કાર્ય શું છે તો કે પરાગનયન માટે કીટકોને આકર્ષે. ફળદ્રુપ્ત ચક્રની વાત કરીએ તો પહેલો જ પોઈન્ટ જે મુજબ આપણે અહીંયા લખ્યો છે કે પ્રજનનની પ્રક્રિયામાં ઉપયોગી ચક્ર છે. અને એનું બીજું નામ છે આવશ્યક ચક્ર એટલે આની જરૂરિયાત વનસ્પતિને પડશે જ. તો આ જે ફળદ્રુપ્ત ચક્ર છે એની અંદર બેનો આપણે સમાવેશ કરવાનો છે. એમાં પહેલા નંબર ઉપર આપણે જોઈશું પુકેસર ચક્ર અને બીજા નંબર ઉપર સ્ત્રીકેસર ચક્ર
પુકેસર ચક્ર જે છે લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખાય અને આ મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખાય. તો જે લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખાતી પુકેસર અને સ્ત્રીકેસર આ બે રચના છે એ ફળદ્રુપ ચક્રમાં આવશે. બરાબર. પુકેસર જે છે એ નર જન્યુનું સર્જન કરવામાં ઉપયોગી બનશે અને સ્ત્રીકેસર જે છે એ માદા જન્યુની સર્જનની પ્રક્રિયા જે છે કરાવશે. જ્યારે આપણે વાત લિંગી પ્રજનનની કરી છે તો લિંગી પ્રજનનમાં જન્યુની જરૂર પડશે. એટલે લિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે એ જન્યુ દ્વારા થશે. લિંગી પ્રજનનની પ્રક્રિયા જન્યુઓ દ્વારા થશે. એટલે અહીંયા જન્યુનું નિર્માણ થવું જરૂરી છે. જન્યુઓ હંમેશા એકકીય હોય, ગેમેટ્સ તરીકે ઓળખાય. એટલે કે સિંગલ એન્ડ હેપ્લોઇડ હોય અને બંને ભેગા થઈને યુગ્મન જ બનાવશે ડિપ્લોઇડ. તો હવે આની અંદર શરૂઆત હવે આપણે પુકેસરથી કરશું કારણ કે આ બે ચક્ર જે છે એના વિશેની વધારે પડતી માહિતી જે છે એ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. તો શરૂઆત સૌથી પહેલા ફળદ્રુપ ચક્રથી કરીએ કે જેનું નામ છે પુકેસર. પુકેસર ચક્ર. તો શરૂઆતમાં લાક્ષણિક પુકેસરના વિસ્તારો તો તેના ભાગો જોઈ લઈએ આપણે. આવા ત્રણ મુખ્ય ભાગો જે છે એ પુકેસર દર્શાવે છે. એમાં શરૂઆતનો જે ભાગ હોય છે એને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. આ પુકેસરની અંદર આવેલો એકમાત્ર ફળદ્રુપ ભાગ છે. અને એનું મુખ્ય કામ જે છે એ પરાગરજનું સર્જન કરવાનું છે. અહીંયાથી જે ઉત્પન્ન થતી પરાગરજ છે કે જેનું બીજું નામ છે લઘુ બીજાણુ, જે મોટા ભાગે એકકીય હોય છે, સિંગલ એન્ડ એટલે કે હેપ્લોઇડ. પરાગાશયની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ મુખ્યત્વે દ્વિખંડીય છે એટલે કે બે ખંડો ધરાવે છે. કદાચ એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય અને દરેક ખંડ બે કોટર ધરાવે છે એટલે કુલ 4 કોટર ધરાવે એટલે આપણે એને કહીશું ચતુષ્ખંડીય. બાકીના જે બે વિસ્તાર છે જેની આપણે વાત કરવાની છે એમાં પહેલા વિસ્તાર વિશે જોઈએ તો આ જે છે જેને યોજી કહેવામાં આવે, બંનેને જોડે છે અને આ જે ભાગ છે જેને તંતુ ફિલામેન્ટ તરીકે ઓળખવામાં આવે. યોજીનું કામ જે છે એ ખાસ કરીને પરાગાશય અને તંતુ બંનેને જોડવાનું છે. બંને વંધ્ય ભાગો છે, કઈ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ નથી આપતા, માત્ર પરાગાશય લખેલું છે કે એકમાત્ર ફળદ્રુપ ભાગ છે એ જ પ્રક્રિયા કરશે. બીજી વાત કે અહીંયા જે પરાગાશય છે એની અંદર પરાગધાનીઓ આવેલી હશે કે જેને બીજા શબ્દોમાં લઘુ બીજાણુ ધાની પણ કહેવામાં આવે છે. લઘુ બીજાણુ ધાની દરેક કોટરમાં એક એક ગોઠવાયેલી હોય એટલે અહીંયા આપણે જે મુજબ વાત કરી દરેક ખંડમાં એક એક ગોઠવાયેલી છે ચતુષ્કોટરીય. એટલે કુલ 4 કોટર છે તો 4 લઘુ બીજાણુ ધાનીઓ જે છે આપણને જોવા મળશે અને એમાંથી પુષ્કળ માત્રામાં પરાગરજ ઉત્પન્ન થશે. ચલો પરાગરજ કેવી રીતે બને છે એની આપણે વાત કરવાની છે. એમાંથી અમુક દાખલા પૂછાતા હોય છે, દાખલા આપણે જોશું.
જોઈએ પરાગરજના નિર્માણની પ્રક્રિયા, તો એમાં નામ આવશે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા. જો પરાગરજનું સર્જન જે છે એ આ એક પ્રક્રિયાથી થશે જેનું નામ છે લઘુ બીજાણુ જનન. એટલે અહીંયા આપણે ઉપર લખી નાખીશું કે પરાગરજના નિર્માણની પ્રક્રિયા લઘુ બીજાણુ જનન તરીકે ઓળખાય. એટલે આના ઉપરથી આપણને ખબર પડી જશે કે લઘુ બીજાણુ એટલે પરાગરજ. એટલે ઈ પોઈન્ટ પણ યાદ રાખશું આપણે કે લઘુ બીજાણુ બીજું નામ જે છે પરાગરજ. હવે શરૂઆત જે મુજબ આપણે માનવ વર્તન તંત્રમાં જોયું હતું કે જનન કોષોમાંથી થાય કે જે ઓલરેડી 2N દ્વિકીય પ્રકારના હોય, ડિપ્લોઇડ હોય. અહીંયા પણ શરૂઆત દ્વિકીય કોષથી થશે. તો અહીંયા પ્રક્રિયાની શરૂઆત જે છે, આ પ્રક્રિયાની શરૂઆત પીએમસી માંથી થાય છે. પીએમસી એટલે પોલન મધર સેલ. પોલન મધર સેલ ગુજરાતીમાં પરાગ માતૃ કોષ તરીકે ઓળખાય. પીએમસી જે છે એ દ્વિકીય રચના છે. એટલે કે ડિપ્લોઇડ પ્રકારની રચના છે. આપણે જાણીએ છીએ કે ડિપ્લોઇડ માંથી આપણે હેપ્લોઇડ એટલે કે દ્વિકીય માંથી એકકીય બનાવવા હોય તો આપણે પ્રક્રિયાનો સહારો લઈએ છીએ, એનું નામ છે અર્ધીકરણ. તો હવે અહીંયાથી આપણે સમજવાનું છે કે શરૂઆતમાં જે આપણી પાસે પીએમસી છે, ફોર એક્ઝામ્પલ કે આ આપણી પાસે પીએમસી છે કે જે 2N ટાઈપના છે, દ્વિકીય પ્રકારના છે. તેમાં પહેલી વખત અર્ધીકરણની પ્રક્રિયા થશે અને કોષો જે છે આ કોષ અહીંયાથી વિભાજન પામશે, અહીંયાથી. અને એના કારણે એકમાંથી બે કોષો બનશે પહેલા અર્ધીકરણના કારણે. એટલે અહીં આપણે ઉપર લખીશું કે અર્ધીકરણ 1 અથવા એવું પણ લખી શકાય કે વિભાજન 1. એવા કેવા પ્રશ્ન પૂછાય છે હવે આપણે જોતા જશું. બીજું વિભાજન જે છે જે મુજબ થયેલું છે, પેલું વિભાજન આપણે જોયું કે ઊભું થયેલું છે, તો બીજું વિભાજન આની કરતા કાટખૂણે થશે એટલે કે આડું થશે. એટલે આ રીતે વિભાજન 2. એના કારણે શું થશે તો કે એના કારણે આ રીતની રચના હતી, અહીંયાથી ફરી વખત વિભાજન થયું એટલે ચાર અલગ અલગ ખંડવાળી રચના બનશે જેનું નામ છે પરાગ ચતુષ્ક. તો હંમેશા વસ્તુ યાદ રાખવાની છે કે એક પીએમસી માંથી માત્ર એક જ પરાગ ચતુષ્ક બનશે. પરાગ ચતુષ્કની સંખ્યા 1 છે. પરાગ ચતુષ્ક વિભાજિત થઈને જેટલા ખંડો પડેલા છે એટલી પરાગરજ મુક્ત કરી નાખશે. અહીંયા કોઈ વિભાજન નથી થતું પરંતુ છૂટા પડે છે એકબીજાથી. તો આ બધી બની ગઈ છે પરાગરજ કે જે એકકીય છે એટલે કે N પ્રકારની. તો આના ઉપરથી આપણે બે તારણ મેળવી શકાય કે સૌથી પહેલું એવું છે કે એક પીએમસી માંથી 4 પરાગરજ બને છે, એક પીએમસી માંથી એક પરાગ ચતુષ્ક બને છે. તો તારણ હવે આપણે લખી નાખીએ કે એક પીએમસી માંથી 4 પરાગરજ બને અને એ જ પીએમસી માંથી એટલે કે એક પીએમસી માંથી એક પરાગ ચતુષ્ક બનશે. આ બંને તારણનો ઉપયોગ જે છે એ આપણે દાખલાઓમાં કરશું. જો દાખલાઓ જોઈએ. સૌથી પહેલો દાખલો એવો જોઈએ કે 100 પરાગરજ બનાવવા માટે ખાલી જગ્યા પીએમસી જોશું અને બીજો દાખલો એવો જોઈએ આપણે 400 પીએમસી માંથી ખાલી જગ્યા પરાગ ચતુષ્ક બનશે.
જો પેલો દાખલો છે 100 પરાગત બનાવવા માટે ખાલી જગ્યા પીએમસી જોઈએ તો એને સોલ્વ આવી રીતે આપણે કરશું કે આપણે હમણાં જોયું કે એક પીએમસી જે છે એ 4 પરાગત મુક્ત કરે છે. અહીંયા આપણે 100 પરાગત જોઈ છે તો એના માટે કેટલા પીએમસી જે છે વપરાશે તો 100 ભાગ્યા 4 એટલે તમારો જવાબ આવશે 25. એટલે 25 પીએમસી હશે ત્યારે 100 પરાગત બનશે. બીજો પ્રશ્ન સહેલો છે 100 પીએમ 400 પીએમસી માંથી ખાલી જગ્યા પરાગ ચતુષ્ક બને તો 1 પીએમસી હશે એમાંથી એક પરાગ ચતુષ્ક બને. અહીંયા આપણી પાસે 400 પીએમસી છે તો 400 જ પરાગ ચતુષ્ક બનશે. આ જવાબ એટલે 400 માંથી 400 પરાગ ચતુષ્ક બનશે. તો જો પરાગતનો વ્યાસનો આકાર આપતા જે છે યાદ રાખવાના મુદ્દા છે. સાથે સાથે કઈ અનિયમિતતાઓ શ્વસન તંત્રના રોગો થાય છે, એલર્જી જનક રોગો થાય પરાગતથી, આ બધા યાદ રાખવાના મુદ્દાઓ છે. હવે જે મુજબ આપણે પરાગરજની વાત કરેલી છે કે કઈ રીતે બને છે એવી રીતે હવે સ્ત્રી કેસરની વાત કરવાની છે. પુંકેસરની ચર્ચા કર્યા બાદ હવે સ્ત્રી કેસર ઉપર જશું આપણે. સ્ત્રી કેસર મહાબીજાણુ પર્ણ જાયંત તરીકે પણ ઓળખાય, અલગ અલગ નામ છે. લાક્ષણિક સ્ત્રી કેસર વિશે જ્યારે આપણે વાત કરી છે તો લાક્ષણિક સ્ત્રી કેસર જે છે એ સાથે સાથે આપણે સ્ત્રી કેસરના શરૂઆતનો ભાગ જોઈ લઈએ. આવી રીતે સ્ત્રી કેસરની રચના આવેલી હોય છે. એમાં શરૂઆતમાં પરાગાસન આવેલું હોય જેની પર પરાગણ સ્થાપિત થાય. આ જે ભાગ છે એને પરાગ વાહિની તરીકે ઓળખવામાં આવે છે અને આ જે ભાગ છે એને આપણે બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખશું કે જેની અંદર બીજાંડ આવેલું હોય અથવા તો અંડ આવેલું હોય. આવી રીતે અને આ જરાયુ નામની રચનાથી આવી રીતે ચોંટેલું હોય આની સાથે. તો શરૂઆતમાં આપણે જોઈ લઈએ કે કેવી રીતે પ્રક્રિયા થઈને આ અંડક બને છે. તો આ જે રચના જે છે કેવી રીતે બને છે એના માટે આપણે બીજો એક ટોપિક જોવાનો છે જેનું નામ છે મહાબીજાણુ જનન. એટલે બે પ્રક્રિયા જોઈ લઈએ પછી સ્ત્રી કેસર અને પુંકેસરની વધારાની માહિતી આપી દઈએ. તો મહાબીજાણુ જનન જે છે એ બનશે એમએમસી માંથી, એટલે કે મેગાસ્પોર મધર સેલ. ગુજરાતીમાં મહાબીજાણુ માતૃકોષ. એમએમસી જે છે 2n પ્રકારની રચના છે, એટલે કે દ્વિકીય રચના છે, ડિપ્લોઇડ. એટલે આમાંથી આપણે અર્ધીકરણની પ્રક્રિયાને પસાર કરી આમાં ઘટકો મેળવવાના થશે. તો શરૂઆત આપણે એમએમસી થી જ કરીએ. આ ઉદાહરણ તરીકે એમએમસી છે. શરૂઆતમાં વિભાજન થાય, આ બાજુ વિભાજન થશે, એમાં એકમાંથી બે ઘટકો છૂટા પડશે. આવી રીતે
બીજું વિભાજન થાય તો જે મુજબ આપણે વાત કરેલી કાટખૂણે વિભાજન થાય છે. આવા 4 ઘટકો છૂટા પડશે. 4 ઘટકો છૂટા પડશે આવી રીતે. જે મુજબ આપણે લઘુ બીજાણુ ધનનમાં પરાગતના ઘટકો છૂટા પાડ્યા હતા. અહીંયા થોડો એવો ફેર એ છે કે જે બાકીના 3 ઘટકો છે 4 માંના આ 3 ઘટકો નાશ પામે છે અને એક જ ઘટક આગળ વધે. પેલો પ્રશ્ન એવો થાય કે આમાં 4 આગળ વધી જાય તો શું વાંધો? તો જો સામાન્ય રીતે પરાગતનું કદ જે છે ને ખૂબ જ ઓછું છે પણ સામેની સંખ્યા વધારે છે. એની સામે જ્યારે આપણે બીજા શ્રેણીની અંદર રહેલા અંડકની વાત કરીએ તો એનું કદ જે છે ને પરાગત કરતાં ઘણું બધું મોટું છે. અને બાયોલોજીનો નિયમ છે કે જ્યારે કદ વધુ હોય તો એને વિકસવા માટે પોષણ વધારે જોઈએ. તો વધુ પોષણ ત્યારે જ મળે જ્યારે સંખ્યા એક હોય. બરાબર? તો એટલે એક આગળ વધશે. હવે પ્રશ્ન એવો છે એકમાંથી આ રચના કેવી રીતે બને? તો એના માટે જ્યારે આપણે વાત કરીએ કે જ્યાં એક વધેલો આગળનો ઘટક છે અત્યારે ઉદાહરણ તરીકે આ ઘટક છે જેની અંદર અત્યારે એક જ કોષ કેન્દ્ર છે. અહીંયા માત્ર કોષ કેન્દ્ર વિભાજન પામવાની શરૂઆત કરશે. શબ્દ ખાસ સમજો, માત્ર કોષ કેન્દ્ર. બરાબર છે? તો માત્ર કોષ કેન્દ્ર વિભાજન પામે તો પહેલી વખત વિભાજન પામી 1 માંથી 2 બનશે. બીજી વખત વિભાજન પામી 2 માંથી 4 બનશે. અને ત્રીજી વખત વિભાજન પામી 4 માંથી 8 બનશે. તો આ એક કોષ કેન્દ્રીય અવસ્થા છે, આ બે કોષ કેન્દ્રીય અવસ્થા છે, આ 4 કોષ કેન્દ્રીય અવસ્થા છે અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે. અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા લાસ્ટમાં આ રીતે બને છે. અહીંયા આપણે જ્યારે વાત કરી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રથમ વિભાજન છે, આપણે રોમનથી દર્શાવીએ 1. આ બીજું વિભાજન છે અને આ ત્રીજું વિભાજન છે. તો મેઈન પોઈન્ટ જે છે એ છે કે જ્યારે આ એક ઘટક મહાબીજાણુ જનનમાંથી આગળ વધે છે તો એમાં 3 વખત માત્ર કોષ કેન્દ્ર વિભાજન થશે. અહીંયા લખી નાખીએ કે 3 વખત માત્ર કોષ કેન્દ્ર વિભાજન થાય છે. આંકડાઓ જે છે આ ચેપ્ટર માટે અગત્યનો રહેશે. અને 3 વખત કોષ કેન્દ્ર વિભાજન થવાના કારણે તમને છેલ્લે 3 વખત કોષ કેન્દ્ર વિભાજન થવાથી 8 કોષ કેન્દ્રીય અવસ્થા મળે છે. 8 કોષ કેન્દ્રીય અવસ્થા પ્રાપ્ત થાય. અને 8 કોષ કેન્દ્ર જે છે એ આવી રીતે આમાં સર્ક્યુલર રીતે ગોઠવાયેલા રહેશે, જે જોશું આપણે. બરાબર? તો અહીંયાથી આપણે તારણ એક જ કાઢી શકાય કે 1 mmc માં એક મહાબીજાણુનું નિર્માણ થશે અથવા એક મહાબીજાણુ બનશે.
જે 8 કોષો બન્યા હતા આપણે એ જોવાનું છે એ 8 કોષો હવે આવી રીતે ગોઠવાય છે એમાં ઉપરના છેડાથી આવી 3 કોષો ગોઠવાશે તો ઉપરની બાજુ જે 3 કોષો આવેલા છે એને આપણે નામ આપશું પ્રતિધ્રુવીય કોષો આ બે કોષો જે છે જે વચ્ચે ગોઠવાયેલા છે એને આપણે નામ આપીશું કોષ કેન્દ્ર 3 કોષો નીચેની બાજુ ગોઠવાયેલા છે જો આ સીધી રચના છે ઉપરની અંદર ઊંધી રચના આપી છે બે સરખું છે એમાં કોઈ ફેર નથી વચ્ચે તમે જોશો તો રેડ કલરનો એક કોષ છે જે અંડકોષ તરીકે ઓળખાય અને નીચેની બાજુએ જોશો તો બીજા બે બ્લેક કલરના કોષ છે જેનું નામ આપશું સહાયક કોષ સહાયક કોષ હંમેશા અંડકોષનું રક્ષણ કરશે પણ પરાગનયનની પ્રક્રિયા બાદ જ્યારે પરાગ નલિકા જે છે આપણે એના વિશે સમજ્યા નથી કેમ કે આપણો ટોપિક બેવડું ફલન છે ને એ સમયે આપણે સમજશું કે પરાગ રજનું અંકુરણ થઈને પરાગ નલિકામાં શું ફેરફાર થાય છે કેમ કે એ ટોપિક અહીંયા વધુ ઉપયોગમાં આવશે તો અહીંયા જે અંડકોષ છે જ્યારે પરાગ નલિકા અહીંયા આવશે ત્યારે આ સહાયક કોષો જે છે એ દાખલ થવામાં મહત્વની ભૂમિકા ભજવશે એટલે સહાયક કોષો જો ન હોય ને તો પરાગ નલિકા અંદર દાખલ ન થઈ શકે અંડકોષ અને સહાયક કોષ આ બંનેને સંયુક્ત રીતે અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે કે જે ટોટલ 5 કોષોથી બને 3 કોષોની રચના છે કે જેની અંદર 2 સહાયક કોષ અને 1 અંડકોષ છે હવે આ સામાન્ય અવસ્થા છે પણ જ્યારે પરિપક્વ અવસ્થાની વાત થાય ત્યારે આ જે કોષ કેન્દ્ર છે વચ્ચે બે એ બંને ભેગા થઈ જાય અને બંને ભેગા થઈ સંયુક્ત રીતે દ્વિતીય પ્રકારનું કોષ કેન્દ્ર બનાવશે એટલે નામ આપશું દ્વિતીય કોષ કેન્દ્ર એટલે પરિપક્વ અવસ્થાએ જ્યારે આપણે વાત કરીએ તો જે કોષ કેન્દ્ર છે આ રીતે ભેગું થઈ જશે અને એની અંદર આવી રીતે બે કોષ કેન્દ્ર જોવા મળશે તો અહીંયા જે પરિપક્વ અવસ્થાની આપણે વાત કરીએ છીએ તો અહીંયા જે ટોટલી છેડે તમને કોષ કેન્દ્ર જોવા મળે છે એના માટે આપણે કોષ અને કોષ કેન્દ્ર બંનેની ગણતરી કરવાની છે સ્વાધ્યાયનો એક પ્રશ્ન પણ છે ઘણી વખત આ પરીક્ષામાં પૂછાય છે તો અહીંયા કોષ કેટલા છે અને કોષ કેન્દ્ર કેટલા છે એ જોવાનું છે તો આ એક કોષ આ બીજો કોષ આ ત્રીજો કોષ એટલે અહીંયા કુલ 3 કોષ થયા ઉપરની બાજુ એ રીતે અહીંયા જો આખો સંયુક્ત રીતે એક જ કોષ છે એટલે વચ્ચે એક નીચેની બાજુએ 3 કોષ એટલે ટોટલી 7 કોષીય અવસ્થા બનશે કોષ કેન્દ્ર તો જે ટપકા છે એટલે કોષ કેન્દ્ર છે 1 2 અને 3 કોષ કેન્દ્ર આમાં 2 ટપકા છે એટલે 2 કોષ કેન્દ્ર આમાં 1 2 અને 3 બીજા ટપકા છે એટલે 3 કોષ કેન્દ્ર એટલે કે 8 કોષ કેન્દ્રીય અવસ્થા બનશે તો અહીં પ્રશ્ન પૂછાય કે પરિપક્વ અવસ્થાએ આ જે રચના છે એનું નામ છે ભ્રૂણપૂટ કેટલા કોષીય અને કેટલા કોષ કેન્દ્રીય રચના છે તો 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના બનશે હવે જે રીતે દાખલાની વાત કરેલી હતી આપણે એ રીતે આમાં પણ દાખલા ઘણી વખત પૂછાતા હોય છે તો એકાદો દાખલો આમાં જોઈ લઈએ MMC માંથી એટલે મેગાસ્પોર મધર સેલ માંથી ખાલી જગ્યા મહાબીજાણુઓ સર્જાશે જે મુજબ આપણે તારણ કાઢેલું હતું છેલ્લે એ મુજબ આપણે વાત કરવાની છે
તો એ મુજબ જ્યારે આપણે વાત કરી તો આપણે સમજેલા હતા કે 1 mmc માં માત્ર એક જ મહાબીજાણુ આગળ વધતું. તો અત્યારે આપણી પાસે 25 mmc છે, તો એમાંથી 25 મહાબીજાણુ આગળ વધે. તો જવાબ છે. બીજું કે જ્યારે આપણે વાત કરીએ છીએ આ બંનેની રચનાની, હવે આપણે પ્રદેય ભ્રૂણપોડ આ બધી વસ્તુથી પરિચિત છીએ ઓલરેડી. આ આખો કોષ છે, તમે સમજો આ ત્રણેય કોષ છે, એની અંદર વચ્ચે કોષ કેન્દ્ર છે. પ્રશ્ન એવું થાય કે આ જે રચના જે આપણે દોરેલી છે, જેને આપણે નામ આપ્યું દ્વિતીયક કોષ કેન્દ્ર, તો દ્વિતીયક કોષ કેન્દ્ર પોતે એક કોષ કેન્દ્ર છે. તો જો સમજો અહીંયા ફરી વખત આપણે જોઈએ કે આ આવી રચના છે આપણી પાસે. સેન્ટ્રલમાં અહીંયા આપણે અંડકોષ દોર્યો હતો, અહીંયા દ્વિતીયક કોષ કેન્દ્ર દોરેલું છે, ઉપરની બાજુ પ્રતિધ્રુવીય કોષો છે, આ બે કોષ કેન્દ્ર છે. તો સમજવાનો મુદ્દો ખાસ આ છે કે અહીંયા જે કઈ શબ્દ આપણે વાપરી છીએ ત્યાં કોષ શબ્દ વાપરી છે, ઉપર પણ અને નીચે પણ. જો અહીંયા આપણે વાપર્યો પ્રતિધ્રુવીય કોષ, તો ઓકે કોષ છે, સામે એનું કોષ કેન્દ્ર પણ છે અંદરની બાજુ આવે છે. અહીંયા શબ્દ જ કોષ કેન્દ્ર હતું અને ત્યાં આપણે શબ્દ બીજો વાપર્યો દ્વિતીયક કોષ કેન્દ્ર. બરાબર. નીચેની બાજુએ તે સહાયક કોષ, તો સહાયક કોષ માટે આ કોષ કેન્દ્ર છે એની અંદર જ છે. અંડકોષ તો એનું કોષ કેન્દ્ર અંદર જ છે. તો દરેકના કોષ કેન્દ્ર કોષની અંદર છે. પ્રશ્ન એવો છે કે આ પોતે શબ્દ દ્વિતીયક કોષ કેન્દ્ર છે, તો એનો કોષ કયો? તો એનો કોષ જે છે ને આ કોષ છે, આ આખો એનો કોષ કહેવાય. આ સંયુક્ત મોટો કોષ કહેવાય અને વચ્ચે જે બ્લુ કલરનું છે એનું કોષ કેન્દ્ર કહેવાય. આ આખો કોષ અને વચ્ચેની બાજુ જે છે એનું કોષ કેન્દ્ર છે. એટલે ખાસ આવો પ્રશ્ન જ્યારે પૂછાય કે દ્વિતીય કોષ કેન્દ્રનો કોષ કયો છે, તો આ આખો કોષ જે છે એ દ્વિતીય કોષ કેન્દ્રનો કોષ બનશે આ ભાગ, અને એ કોષનું, એ વિશાળ કોષનું કોષ કેન્દ્ર વચ્ચે છે. બરાબર. તો આજે બસ આપણે આટલું રાખી છે, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કાલે જોઈ લઈશું.